શહેરના મહિધરપુરા વિસ્તારમાં આવેલ એક દુકાનમાં કામ કરતા યુવકે ગોડાઉન પાસે રમતી માત્ર 6 વર્ષની માસૂમ બાળકી પર દાનત બગાડી તેણીને પોતાની હવસનો શિકાર બનાવવાનો પ્રયાસ કર્યો હતો। બાળકીના પરિવારજનોએ આ અંગે મહિધરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપી વિરુદ્ધ બળાત્કારનો ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી છે। મૂળ ઉત્તર પ્રદેશના સુલતાનપુરનો વતની અને હાલમાં સુરતના બેગમપુરા વિસ્તારમાં ઝાલાવાડ ટેકરો ઝૂંપડપટ્ટીમાં રહેતો મોહમ્મદ સલમાન ઇન્સાફ અલી મહિધરપુરા વિસ્તારમાં આવેલા A1 ટ્રેડર્સ નામની દુકાનમાં કામ કરે છે। ગત રોજ દુકાનના પઠ્ઠાના ગોડાઉનની બહાર એક 6 વર્ષની માસૂમ બાળકી રમી રહી હતી। સાંજે 6:30 વાગ્યાના સમયગાળા દરમિયાન આરોપી મોહમ્મદ સલમાને એકલતાનો લાભ ઉઠાવી બાળકીને લલચાવીને ગોડાઉનની અંદર લઈ ગયો હતો। ત્યાં તેણે બાળકીના કપડાં કાઢી નાખી તેની સાથે શારીરિક અડપલા કર્યા હતા અને પોતાની હવસ સંતોષવાનો પ્રયાસ કર્યો હતો। આ બનાવ બાદ બાળકી ગભરાયેલી હાલતમાં ઘરે પહોંચી હતી અને હકીકત પોતાની માતા-પિતાને જણાવી હતી। મહિધરપુરા પોલીસે તરત જ બળાત્કાર પોસ્કો એક્ટ હેઠળ કલમો સહિતનો ગુનો દાખલ કરી આરોપી મોહમ્મદ સલમાન ઇન્સાફ અલીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।